નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં જે સિલેબસ આપ્યો છે એ મુજબ ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ. તો એના વિશે આપણે અગાઉ એક વિડીયોમાં 50 MCQ જોઈ ગયા છે અને આજે બીજો વિડીયો છે પાર્ટ 2. તો એમાં 50 MCQ જોઈશું એટલે આપણે લગભગ ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસના પ્રશ્નો કવર થઈ જશે. તો આશા રાખું છું વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તમારો વધુ સમય ના લો અને શરૂ કરીએ છીએ. અને ખાસ જે મિત્રો ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો આપણો પ્રશ્ન નંબર 1 છે, બંધારણ સભામાં સૌપ્રથમ ભાષણ કોને આપ્યું હતું? ઓપ્શન એ JB કૃપલાણી, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન ડી મહાત્મા ગાંધી. તો આપણે પ્રશ્ન નંબર 1 નો જવાબ આવશે ઓપ્શન એ JB કૃપલાણી, કે જેમણે બંધારણ સભામાં સૌપ્રથમ ભાષણ આપ્યું હતું. પ્રશ્ન નંબર 2 છે, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા કયા વર્ષમાં આવ્યા હતા? ઓપ્શન એ 1909, ઓપ્શન બી 1919, ઓપ્શન સી 1935 અને ઓપ્શન ડી 1909. પ્રશ્ન નંબર 2 નો જવાબ છે ઓપ્શન બી 1919 દરમિયાન મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો આવ્યો હતો. 1919ની સાલમાં મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો આવ્યો હતો. પ્રશ્ન નંબર 3, બંધારણીય સલાહકાર BN રાવે કયા દેશના બંધારણના નિર્માણ પર મદદ કરી હતી? બંધારણીય સલાહકાર BN રાવ છે એ કયા દેશના બંધારણના નિર્માણમાં પણ મદદ કરી હતી? ઓપ્શન એ નેપાળ, ઓપ્શન બી મ્યાનમાર જેને બર્મા તરીકે ઓળખવામાં આવે છે, ઓપ્શન સી શ્રીલંકા અને ઓપ્શન ડી બાંગ્લાદેશ. પ્રશ્ન નંબર 3 નો જવાબ આવે છે ઓપ્શન બી મ્યાનમાર. બર્મા તરીકે ઓળખાય છે અને મ્યાનમાર કે જેને BN રાવે બંધારણના નિર્માણ માટે પણ મદદ કરી હતી. પ્રશ્ન નંબર 4, ભારતનું બંધારણ કઈ ભાષામાં લખાયેલું હતું? ઓપ્શન એ માત્ર હિન્દી, ઓપ્શન બી માત્ર અંગ્રેજી, ઓપ્શન સી હિન્દી અને અંગ્રેજી બંને અને ઓપ્શન ડી સંસ્કૃત. આપણે પ્રશ્ન નંબર 4 નો જવાબ આવે છે ઓપ્શન સી હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ભારતનું બંધારણ લખાયેલું હતું. પ્રશ્ન નંબર 5, બંધારણ સભાના સચિવ કોણ હતા? ઓપ્શન એ HVR આયંગર, ઓપ્શન બી SN મુખર્જી, ઓપ્શન સી BN રાવ અને ઓપ્શન ડી KM મુનશી. પ્રશ્ન નંબર 5 નો જવાબ આવશે ઓપ્શન એ HVR આયંગર, કે જે બંધારણ સભાના સચિવ હતા. પ્રશ્ન નંબર 6, કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાની ચૂંટણી ક્યારે યોજાઈ હતી? ઓપ્શન એ જુલાઈ-ઓગસ્ટ 1946, ઓપ્શન બી જાન્યુઆરી 1946, ઓપ્શન સી સપ્ટેમ્બર 1946 અને ઓપ્શન ડી ડિસેમ્બર 1946. પ્રશ્ન નંબર 6 નો જવાબ આવે છે ઓપ્શન એ જુલાઈથી ઓગસ્ટ દરમિયાન 1946ની સાલમાં કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાની ચૂંટણી યોજાઈ હતી. પ્રશ્ન નંબર 7, 1935ના કાયદામાં કેટલી કલમો અને પરિશિષ્ટો હતા? ઓપ્શન એ 321 કલમો અને 10 પરિશિષ્ટ, ઓપ્શન બી 395 કલમો અને 8 પરિશિષ્ટ, ઓપ્શન સી 250 કલમો અને 5 પરિશિષ્ટ અને ઓપ્શન ડી છે 300 કલમો અને 12 પરિશિષ્ટ. જે 1935નો કાયદો આવ્યો હતો એ કાયદામાં કેટલી કલમો અને પરિશિષ્ટ હતા? તો આપણે પ્રશ્ન નંબર 7 નો જવાબ આવે છે ઓપ્શન એ
321 કલમો અને 10 પરિશિષ્ટ હતી. 335ના કાયદામાં 321 કલમો અને 10 પરિશિષ્ટ હતી. પ્રશ્ન નંબર 8. સંગારામી કાર્યપ્રણાલી કયા દેશમાંથી પ્રેરિત છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી કેનેડા, ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા અને ઓપ્શન ડી જર્મની. પ્રશ્ન નંબર 8નો જવાબ આવે છે ઓપ્શન બી. જે સંગારામી કાર્યપ્રણાલી છે એ કેનેડાના દેશમાંથી પ્રેરિત છે, તેમાંથી લીધેલી છે. પરંતુ માળખું 1935ના એક્ટ પરથી ગણાય છે. એટલે કે જે સંગારામી કાર્યપ્રણાલી છે એ કેનેડા દેશમાંથી લીધેલી છે, પરંતુ તેનું માળખું છે 1935ના એક્ટ અનુસાર એના પરથી બનાવેલું છે. પ્રશ્ન નંબર 9. ભારતની આઝાદી સમયે રજવાડાઓની સંખ્યા કેટલી હતી? ઓપ્શન એ 562, ઓપ્શન બી 565, ઓપ્શન સી 600 અને ઓપ્શન ડી 500. પ્રશ્ન નંબર 9નો જવાબ છે ઓપ્શન બી 565 આવશે. ભારતની આઝાદી સમયે રજવાડાઓની સંખ્યા 565 જેટલી હતી. પ્રશ્ન નંબર 10. કયા સભ્યએ બંધારણ સભામાં ભાગ લીધો ન હતો? ઓપ્શન એ મહાત્મા ગાંધી, ઓપ્શન બી મોહમ્મદ અલી ઝીણા, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ. અહીંયા પ્રશ્ન નંબર 10નો જવાબ આવશે ઓપ્શન સી. ઓપ્શન એ અને બી બંને કે જેમણે બંધારણ સભામાં ભાગ નહીં લીધો, મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી ઝીણા, આ બંને લોકોએ બંધારણ સભામાં ભાગ નથી લીધો. પ્રશ્ન નંબર 11. બંધારણ સભામાં અનુસૂચિત જનજાતિ એસટીના સભ્યોની સંખ્યા કેટલી હતી? એટલે અનુસૂચિત જનજાતિના સભ્યોની સંખ્યા કેટલી હતી બંધારણ સભામાં? ઓપ્શન એ 26, ઓપ્શન બી 33, ઓપ્શન સી 15 અને ઓપ્શન ડી 20. અહીંયા પ્રશ્ન નંબર 11નો જવાબ આવે છે ઓપ્શન બી. 33 સભ્યોની સંખ્યા હતી કે જે બંધારણ સભા છે તેમાં અનુસૂચિત જનજાતિ જેને એસટી તરીકે ઓળખાય છે એના સભ્યોની 33 જેટલી સંખ્યા હતી. પ્રશ્ન નંબર 12. કયા કાયદા દ્વારા ભારતનો વહીવટ કંપની પાસેથી બ્રિટિશ તાજને સોંપવામાં આવ્યો? ઓપ્શન એ 1833નો ચાર્ટર એક્ટ, ઓપ્શન બી 1853નો ચાર્ટર એક્ટ, ઓપ્શન સી 1858નો ભારત સરકાર અધિનિયમ અને ઓપ્શન ડી 1861નો કાઉન્સિલ એક્ટ. અહીં પ્રશ્ન નંબર 12નો જવાબ આવે છે ઓપ્શન સી. 1858નો ભારત સરકાર અધિનિયમ. આ અધિનિયમ અંતર્ગત ભારતનો વહીવટ કંપની શાસન પાસેથી લઈને બ્રિટિશ તાજને સોંપવામાં આવ્યો હતો. 1858નો જે કાયદો હતો તેના દ્વારા 1858નો જે ભારત સરકારનો અધિનિયમનો કાયદો હતો તેના દ્વારા ભારતનો વહીવટ કંપની પાસેથી લઈને બ્રિટિશ તાજને સોંપવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 13. બંધારણ સભામાં હૈદરાબાદ રજવાડાએ કેટલા પ્રતિનિધિઓને મોકલ્યા હતા? ઓપ્શન એ 10, ઓપ્શન બી 9, ઓપ્શન સી 0, ઓપ્શન ડી 5. અહીંયા પ્રશ્ન નંબર 13નો જવાબ આવે છે ઓપ્શન સી 0. એટલે કે બંધારણ સભામાં હૈદરાબાદ રજવાડાએ એકે પ્રતિનિધિને મોકલ્યા નતા હતા, એટલે 0 આવશે. હૈદરાબાદે ભાગ નહોતો લીધો બંધારણ સભામાં.
પ્રશ્ન નંબર 14. બંધારણ સભાએ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન ક્યારે સ્વીકાર્યું? ઓપ્શન એ 15 ઓગસ્ટ 1947, ઓપ્શન બી 26 જાન્યુઆરી 1950, ઓપ્શન સી 24 જાન્યુઆરી 1950, ઓપ્શન ડી 22 જુલાઈ 1947. અહીંયા પ્રશ્ન નંબર 14 નો જવાબ આવે છે ઓપ્શન સી 24 જાન્યુઆરી 1950 ના રોજ આ દિવસે આપણે બંધારણ સભાએ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બંને સ્વીકાર્યું હતું. પછી છે પ્રશ્ન નંબર 15. બંધારણના નિર્માણ માટે કુલ કેટલી સમિતિઓ બનાવવામાં આવી હતી? ઓપ્શન એ છે 10, ઓપ્શન બી 22, ઓપ્શન સી 15 અને ઓપ્શન ડી 8. પ્રશ્ન નંબર 15 નો જવાબ છે ઓપ્શન બી 22 જેટલી સમિતિઓ બનાવી હતી. બંધારણના નિર્માણ માટે 22 સમિતિઓ બનાવવામાં આવી હતી, જેમાં 8 મુખ્ય સમિતિઓ હતી. પ્રશ્ન નંબર 16. ડોક્ટર બી.આર. આંબેડકર બંધારણ સભામાં ક્યાંથી ચૂંટાયા હતા? ઓપ્શન એ મુંબઈ પ્રેસિડેન્સી, ઓપ્શન બી પશ્ચિમ બંગાળ બાદમાં મુંબઈથી, ઓપ્શન સી મદ્રાસ અને ઓપ્શન ડી પંજાબ. પ્રશ્ન નંબર 16 નો જવાબ આવે છે ઓપ્શન બી પશ્ચિમ બંગાળ. ડોક્ટર બી.આર. આંબેડકર બંધારણ સભામાં પશ્ચિમ બંગાળમાંથી ચૂંટાયા હતા, બાદમાં તે મુંબઈમાંથી ચૂંટાયા હતા. એટલે કે પશ્ચિમ બંગાળમાં સૌ પ્રથમ વાર તે ચૂંટાઈ અને બંધારણ સભાના સભ્ય બન્યા હતા. વિભાજન બાદ તેઓ મુંબઈ પ્રેસિડેન્સીમાંથી ફરીવાર ચૂંટાયા હતા. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 16 નો જવાબ આવશે ઓપ્શન બી પશ્ચિમ બંગાળ. પ્રશ્ન નંબર 17. ભારતીય બંધારણની મૂળ નકલ ક્યાં સાચવવામાં આવી છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ ભવન, ઓપ્શન બી ગ્વાલિયર લાઇબ્રેરી, ઓપ્શન સી સંસદ ભવનની લાઇબ્રેરી હિલિયમ બોક્સમાં, ઓપ્શન ડી ત્રણમૂર્તિ ભવન. પ્રશ્ન નંબર 17 નો જવાબ આવે છે ઓપ્શન સી સંસદ ભવનની લાઇબ્રેરીમાં. સંસદ ભવનની લાઇબ્રેરીમાં જે હિલિયમ બોક્સમાં તેને સાચવવામાં આવેલી છે. ભારતીય બંધારણની મૂળ જે નકલ જે બુક છે એને ક્યાં સાચવવામાં આવી છે? તો સંસદ ભવનની લાઇબ્રેરી છે જેમાં તેને સાચવવામાં આવી છે. પ્રશ્ન નંબર 18. ભારતના બંધારણનું હિન્દી સંસ્કરણ કોણે તૈયાર કર્યું હતું? ઓપ્શન એ વસંત કૃષ્ણ વેદ, ઓપ્શન બી નંદલાલ બોઝ, ઓપ્શન સી પ્રેમ વિહારી રાયજાદા અને ઓપ્શન ડી શ્યામ પ્રસાદ મુખર્જી. પ્રશ્ન નંબર 18 નો જવાબ આવશે ઓપ્શન એ વસંત કૃષ્ણ વૈદ્ય. વસંત કૃષ્ણ વૈદ્યે ભારતના બંધારણનું હિન્દીમાં સંસ્કરણ તૈયાર કર્યું હતું. પછી છે પ્રશ્ન નંબર 19. કયા વર્ષમાં ભારતીય પરિષદ અધિનિયમ દ્વારા ચૂંટણીનો પાયો નખાયો હતો? ઓપ્શન એ 1861, ઓપ્શન બી 1892, ઓપ્શન સી 1806 અને ઓપ્શન ડી 1919. અહીંયા પ્રશ્ન નંબર 19 નો જવાબ આવે છે ઓપ્શન બી 1892. અહીંયા ગુજરાતીમાં ટાઈપિંગ થઈ ગયું છે, સુધારી લેજો. 1892ના ભારતીય પરિષદ અધિનિયમ દ્વારા ચૂંટણીનો પાયો નાખવામાં આવ્યો હતો. પછી છે પ્રશ્ન નંબર 20. લોર્ડ ચેમ્સફોર્ડના સમયમાં કયો સુધારો આવ્યો હતો? ઓપ્શન એ મોર્લેમેન્ટો, ઓપ્શન બી મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ, ઓપ્શન સી
સાયમન કમિન્સન. ઓપ્શન ડી કેબિનેટ મિશન. પ્રશ્ન નંબર 20 નો જવાબ આવે છે ઓપ્શન બી મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ. લોર્ડ ચેમ્સફોર્ડના સમયમાં મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ નામનો સુધારો આવ્યો હતો, જે 1919માં આવ્યો હતો. પ્રશ્ન નંબર 21. 1935ના કાયદામાં કઈ બાબતનો અભાવ હતો? ઓપ્શન એ સંઘીય ન્યાયાલય. ઓપ્શન બી દ્વિમુખી શાસન. ઓપ્શન સી પ્રસ્તાવના અને ઓપ્શન ડી પ્રાંતોમાં સ્વાયત્તતા. પ્રશ્ન નંબર 21 નો જવાબ આવશે ઓપ્શન સી પ્રસ્તાવના. 1935ના કાયદામાં પ્રસ્તાવનાનો અભાવ જોવા મળતો હતો. પ્રશ્ન નંબર 22. બંધારણ સભાના સભ્યોની ચૂંટણી કઈ રીતે થઈ હતી? ઓપ્શન એ સીધી ચૂંટણી દ્વારા. ઓપ્શન બી રજવાડો દ્વારા સીધા નામાંકન દ્વારા. ઓપ્શન સી પ્રાંતીય ધારાસભાના સભ્યો દ્વારા પરોક્ષ રીતે. અને ઓપ્શન ડી છે બ્રિટિશ સરકાર દ્વારા. પ્રશ્ન નંબર 22 નો જવાબ આવે છે ઓપ્શન સી પ્રાંતીય ધારાસભાના સભ્યો દ્વારા પરોક્ષ રીતે બંધારણ સભાના સભ્યોની ચૂંટણી થઈ હતી. પ્રશ્ન નંબર 23. બંધારણની ખરડા સમિતિમાં સમાવેશ ન હોય તેવા સભ્ય કોણ હતા? ઓપ્શન એ કે એમ મુનશી. ઓપ્શન બી મોહમ્મદ સાદુલ્લા. ઓપ્શન સી જવાહરલાલ નહેરુ અને ઓપ્શન ડી ગોપાલાસ્વામી અયંગર. પ્રશ્ન નંબર 23 નો જવાબ આવે છે ઓપ્શન સી જવાહરલાલ નહેરુ, કે જે બંધારણની ખરડા સમિતિમાં તેમનો સમાવેશ ન હતો, તે સભ્ય તરીકે નહોતા. પ્રશ્ન નંબર 24. બંધારણ સભામાં રજવાડાઓના પ્રતિનિધિઓની પસંદગી કેવી રીતે થઈ હતી? ઓપ્શન એ ચૂંટણી દ્વારા. ઓપ્શન બી રજવાડાના વડા દ્વારા નામાંકિતથી. ઓપ્શન સી વારસાગત. ઓપ્શન ડી જનમત દ્વારા. પ્રશ્ન નંબર 24 નો જવાબ આવે છે ઓપ્શન બી રજવાડાના વડા દ્વારા નામાંકનથી બંધારણ સભામાં રજવાડાઓના પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવી હતી. એટલે કે બંધારણ સભામાં જે રજવાડાના પ્રતિનિધિ છે તેમની પસંદગી રજવાડાના વડા દ્વારા નામાંકિત કરવાથી તેમની પસંદગી કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 25. કયા કાયદા દ્વારા ખ્રિસ્તીઓ અને શીખોને પણ અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું? ઓપ્શન એ 1909. ઓપ્શન બી 1919. ઓપ્શન સી 1935 અને ઓપ્શન ડી 1892. પ્રશ્ન નંબર 25 નો જવાબ આવે છે ઓપ્શન બી. અહીંયા આપણે જવાબ આવે છે ઓપ્શન બી 1919. અહીંયા ટાઈપિંગમાં ભૂલ થઈ ગઈ છે, સુધારી લેજો. 1919 આવશે સાચો જવાબ. 1919ના કાયદા દ્વારા ખ્રિસ્તીઓ અને શીખોને પણ અલગ મતદાન મંડળ આપવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 26. બંધારણ સભાએ કેટલા દેશોના બંધારણનો અભ્યાસ કર્યો હતો? ઓપ્શન એ 50. ઓપ્શન બી 60. ઓપ્શન સી 100. ઓપ્શન ડી 30. પ્રશ્ન નંબર 26 નો જવાબ છે ઓપ્શન બી બંધારણ સભાએ 60 દેશોના બંધારણનો અભ્યાસ કર્યો હતો. પ્રશ્ન નંબર 27. બંધારણ સભા જ કોંગ્રેસ છે અને કોંગ્રેસ જ ભારત છે, આવું કોણે કહ્યું હતું? ઓપ્શન એ વિન્સ્ટન ચર્ચિલ. ઓપ્શન બી ગ્રેનવિલે ઓસ્ટિન. ઓપ્શન સી લોર્ડ માઉન્ટબેટન
અને ઓપ્શન ડી ક્લેમેન્ટ ઇટલી. પ્રશ્ન નંબર 27 નો જવાબ છે ઓપ્શન બી ગ્રેનવિલ ઓસ્ટીને કહ્યું હતું કે બંધારણ સભા જ કોંગ્રેસ છે અને કોંગ્રેસ જ ભારત છે. આવું વાક્ય ગ્રેનવિલ ઓસ્ટીન બોલ્યા હતા. પ્રશ્ન નંબર 28 બંધારણ સભાની પ્રક્રિયામાં કાર્ય સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ હતા? કાર્ય સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ હતા? ઓપ્શન એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન બી કે એમ મુનશી, ઓપ્શન સી જવાહરલાલ નહેરુ, ઓપ્શન ડી બી.આર. આંબેડકર. તો અહીંયા પ્રશ્ન નંબર 28 નો જવાબ આવે છે ઓપ્શન બી કે એમ મુનશી, કનૈયાલાલ માણેકચંદ મુનશી. બંધારણ સભાની પ્રક્રિયામાં કાર્ય સંચાલન સમિતિના અધ્યક્ષ કનૈયાલાલ મુનશી હતા. પ્રશ્ન નંબર 29 26 નવેમ્બરને કયા વર્ષથી બંધારણ દિવસ તરીકે ઉજવાય છે? 26 નવેમ્બરને કયા વર્ષથી બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 2014, અહીંયા 9 થઈ ગયું છે, 2014, ઓપ્શન બી 2015, ઓપ્શન સી 2020 અને ઓપ્શન ડી 2016. પ્રશ્ન નંબર 29 નો જવાબ આવે છે ઓપ્શન બી 2015. 2015 થી આપણે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. આ ખાસ યાદ રાખજો. અને આ ડોક્ટર ભીમરાવ આંબેડકરની 125મી જન્મ જયંતિ હતી. તે દિવસે આપણે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન નંબર 30 બંધારણ સભાના સભ્યોમાં ગુજરાતના કયા મહાનુભાવોનો સમાવેશ થયો હતો? ઓપ્શન એ કનૈયાલાલ મુનશી, ઓપ્શન બી બળવંતરાય મહેતા, ઓપ્શન સી ખંડુભાઈ દેસાઈ અને ઓપ્શન ડી છે આપેલ તમામ. પ્રશ્ન નંબર 30 નો જવાબ આવે છે ઓપ્શન ડી આપેલ તમામ. બંધારણ સભાના સભ્યો હતા તેમાં ગુજરાતના કનૈયાલાલ મુનશી, બળવંતરાય મહેતા, ખંડુભાઈ દેસાઈ આ ત્રણેયનો સમાવેશ થયો હતો. પ્રશ્ન નંબર 31 ભારતનું બંધારણ ઉધાર લીધેલો થયેલો છે. આ વિધાન કોણે ટીકા સ્વરૂપે કહ્યું હતું? ઓપ્શન એ આઇવર જેનિંગ્સ, ઓપ્શન બી બી.આર. આંબેડકર, ઓપ્શન સી જવાહરલાલ નહેરુ અને ઓપ્શન ડી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન નંબર 31 નો જવાબ આવે છે ઓપ્શન એ આઇવર જેનિંગ્સ કે જેમણે ભારતનું બંધારણ ઉધાર લીધેલો થયેલો એવું કહ્યું હતું. પ્રશ્ન નંબર 32 બંધારણ સભાનું કદ ખૂબ મોટું હોવાથી તેને શું કહેવામાં આવ્યું? ઓપ્શન એ હાથી જેવું બંધારણ, ઓપ્શન બી કાયદાશાસ્ત્રીઓનું સ્વર્ગ, ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી એક પણ નહીં. પ્રશ્ન નંબર 32 નો જવાબ આવે છે ઓપ્શન સી એ અને બી બંને. કે બંધારણ સભાના કદને ખૂબ મોટું હોવાથી તેને હાથી જેવું બંધારણ અને કાયદાશાસ્ત્રીઓનું સ્વર્ગ એવું બંને વાક્ય કહેવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 33 કયા કાયદાએ ભારતીય કાયદાઓને સંહિતાબદ્ધ કરવા માટે લો કમિશનની સ્થાપના કરી? ઓપ્શન એ 1813, ઓપ્શન બી 1833, ઓપ્શન સી 1861 અને ઓપ્શન ડી 1909. પ્રશ્ન નંબર 33 નો જવાબ આવે છે ઓપ્શન બી 1833ના કાયદા હેઠળ ભારતીય કાયદાઓને સંહિતાબદ્ધ કરવા માટે લો કમિશનની સ્થાપના કરવામાં આવી હતી.
પ્રશ્ન નંબર 34. ભારતીય સત્તાનું હસ્તાંતરણ માઉન્ટબેટન દ્વારા ક્યારે થયું? ઓપ્શન એ 15 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ. ઓપ્શન બી 14 ઓગસ્ટ 1947ની સવારે. ઓપ્શન સી 26 જાન્યુઆરી 1947 અને ઓપ્શન ડી 30 ઓગસ્ટ 1947. પ્રશ્ન નંબર 34 નો જવાબ છે ઓપ્શન એ 15 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ ભારતીય સત્તાનું હસ્તાંતરણ માઉન્ટબેટને કર્યું હતું. 15 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ. પ્રશ્ન નંબર 35. 26 નવેમ્બર 1949ના રોજ જ્યારે બંધારણ પસાર થયું ત્યારે કેટલા સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા? ઓપ્શન એ 299, ઓપ્શન બી 284, ઓપ્શન સી 300 અને ઓપ્શન ડી 200. પ્રશ્ન નંબર 35 નો જવાબ છે ઓપ્શન બી 284 સભ્યોએ 26 નવેમ્બર 1949ના રોજ જ્યારે બંધારણ પસાર થયું ત્યારે હસ્તાક્ષર કર્યા હતા. પ્રશ્ન નંબર 36. બંધારણ સભામાં 80 સભ્યોની સંખ્યા કેટલી હતી? ઓપ્શન એ 15, ઓપ્શન બી 26, ઓપ્શન સી 33 અને ઓપ્શન ડી 10. પ્રશ્ન નંબર 36 નો જવાબ છે ઓપ્શન બી. બંધારણ સભામાં 80 સભ્યોની કુલ 26 સભ્યો સંખ્યાની હતી. પ્રશ્ન નંબર 37. કયા એક્ટ દ્વારા ભારતમાં પ્રથમવાર બજેટ રજૂ કરવાની પ્રથા શરૂ થઈ? ઓપ્શન એ 1861, ઓપ્શન બી 1860, ઓપ્શન સી 1892 અને ઓપ્શન ડી 1909. તો અહીંયા આપણે ડાયરેક્ટ જવાબ આવી ગયો છે 1860. લોર્ડ કેનિંગ દ્વારા આ એક્ટ દ્વારા 1860ના એક્ટ દ્વારા પ્રથમવાર બજેટ રજૂ કરવાની પ્રથા શરૂ થઈ હતી. 1860 બરાબર જવાબમાં નીચે લખ્યું છે પરંતુ કાયદો 1861નો બને એટલે 1860ના એક્ટ પ્રમાણે બજેટ રજૂ કરવાની પ્રથા શરૂ થઈ હતી પરંતુ તેમાં કાયદો લાગુ પડતો હતો 1861નો. પછી છે પ્રશ્ન નંબર 38. ડ્રાફ્ટિંગ કમિટીમાં ડીપી ખેતાનના અવસાન બાદ કોનો સમાવેશ કરવામાં આવ્યો? ઓપ્શન એ ટી કૃષ્ણમાચારી, ઓપ્શન બી એન માધવરાવ, ઓપ્શન સી કે એન મુનશી, ઓપ્શન ડી એચ.સી. મુખર્જી. પ્રશ્ન નંબર 38 નો જવાબ આવે છે ઓપ્શન એ ટી કૃષ્ણમાચારી કે જે ડ્રાફ્ટિંગ કમિટીમાં ડીપી ખેતાનના અવસાન થયું એના બાદ ટી કૃષ્ણમાચારીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 39. બંધારણ સભામાં કાયમી અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની વરણી ક્યારે થઈ? ઓપ્શન એ 9 ડિસેમ્બર 1946, ઓપ્શન બી 11 ડિસેમ્બર 1946, ઓપ્શન સી 13 ડિસેમ્બર 1946, ઓપ્શન ડી 15 ઓગસ્ટ 1947. પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન બી 11 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભામાં કાયમી અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની વરણી કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 40. બંધારણ સભામાં કુલ કેટલી બેઠકો કોંગ્રેસને મળી હતી? ઓપ્શન એ 208, ઓપ્શન બી 93, ઓપ્શન સી 63 અને ઓપ્શન ડી 15. પ્રશ્ન નંબર 40 નો જવાબ આવે છે ઓપ્શન એ 208 જેટલી બેઠકો કોંગ્રેસને બંધારણ સભામાં મળી હતી. ચાલો પ્રશ્ન નંબર
41 બંધારણના ઉદ્દેશ્ય પ્રસ્તાવને ક્યારે મંજૂરી મળી હતી? ઓપ્શન એ 22 જાન્યુઆરી 1947, ઓપ્શન બી 13 ડિસેમ્બર 1946, ઓપ્શન સી 26 નવેમ્બર 1949, ઓપ્શન ડી 24 જાન્યુઆરી 1950. પ્રશ્ન નંબર 41 નો જવાબ આવે છે ઓપ્શન એ 22 જાન્યુઆરી 1947 ના રોજ બંધારણના ઉદ્દેશીય પ્રસ્તાવને મંજૂરી મળી હતી. પ્રશ્ન નંબર 42 કયો કાયદો મોર્લે મિન્ટો સુધારા તરીકે ઓળખાય છે? ઓપ્શન એ 1818 નો, ઓપ્શન બી 1909 નો, ઓપ્શન સી 1861 નો અને ઓપ્શન ડી 1935 નો. અહીંયા જવાબ પણ ડાયરેક્ટ જ આવી ગયો છે. 1909 નો કાયદો, જેને મોર્લે મિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન અહીંયા હતો અને જવાબ પહેલો આવી ગયો છે. પછી છે પ્રશ્ન નંબર 43. ભારતના ભાગલા વખતે પંજાબ અને બંગાળની સરહદ નક્કી કરવા માટે કયું કમિશન નિમાયું હતું? ઓપ્શન એ સાયમન કમિશન, ઓપ્શન બી રેડક્લિફ કમિશન, ઓપ્શન સી કેબિનેટ મિશન અને ઓપ્શન ડી હન્ટર કમિશન. પ્રશ્ન નંબર 43 નો જવાબ આવે છે ઓપ્શન બી રેડક્લિફ કમિશન, કે જે ભારતના ભાગલા વખતે પંજાબ અને બંગાળની સરહદ નક્કી કરવા માટે રેડક્લિફ કમિશન નિમાયું હતું. પ્રશ્ન નંબર 44 બંધારણ સભામાં એકમાત્ર મુસ્લિમ મહિલા સભ્ય કોણ હતા? ઓપ્શન એ બેગમ એજાજ રસૂલ, ઓપ્શન બી વિજયાલક્ષ્મી પંડિત, ઓપ્શન સી સરોજિની નાયડુ અને ઓપ્શન ડી ફાતિમા બીબી. અહીંયા પ્રશ્ન નંબર 44 નો જવાબ આવે છે ઓપ્શન એ બેગમ એજાજ રસૂલ, કે જે બંધારણ સભામાં એકમાત્ર મુસ્લિમ મહિલા હતા. પ્રશ્ન નંબર 45 1935 ના ભારત શાસન અધિનિયમ મુજબ શેષ સત્તા કોની પાસે હતી? ઓપ્શન એ કેન્દ્રીય ધારાસભા પાસે, ઓપ્શન બી ગવર્નર જનરલ, ઓપ્શન સી પ્રાંતીય ધારાસભા અને ઓપ્શન ડી બ્રિટિશ સંસદ. તો અહીંયા પ્રશ્ન નંબર 45 નો જવાબ આવે છે ઓપ્શન બી ગવર્નર જનરલ પાસે 1935 ના ભારત શાસન અધિનિયમ મુજબ શેષ સત્તા ગવર્નર જનરલ પાસે રહેલી હતી. પ્રશ્ન નંબર 46 કયા એક્ટ દ્વારા બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા? ઓપ્શન એ 1813, ઓપ્શન બી 1833, ઓપ્શન સી 1853 અને ઓપ્શન ડી 1773. પ્રશ્ન નંબર 46 નો જવાબ આવે છે ઓપ્શન બી 1833 ના એક્ટ મુજબ જે બંગાળનો ગવર્નર જનરલ હતો તેને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 47 1946 ની વચગાળાની સરકારમાં શિક્ષણ મંત્રી કોણ હતા? ઓપ્શન એ સી રાજગોપાલાચારી, ઓપ્શન બી અબુલ કલામ આઝાદ, ઓપ્શન સી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ઓપ્શન ડી જગજીવન રામ. પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન એ સી રાજગોપાલાચારી, કે જે 1946 ની જે વચગાળાની સરકાર હતી તેમાં શિક્ષણ મંત્રી તરીકે હતા. રાજગોપાલાચારી સ્વતંત્ર ભારતના પ્રથમ મંત્રી આઝાદ હતા. પ્રશ્ન નંબર 48 બંધારણના અમલ સમયે તેમાં કુલ કેટલી અનુસૂચિઓ હતી? ઓપ્શન એ 12, ઓપ્શન બી 8, ઓપ્શન સી 10 અને ઓપ્શન ડી 22. પ્રશ્ન નંબર 48 નો જવાબ છે
ઓપ્શન બી 8 અનુસૂચિઓ બંધારણના અમલ સમયે હતી. હાલમાં કેટલી છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. પ્રશ્ન નંબર 49. ભારતીય બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ક્યાંથી શરૂ થાય છે? ઓપ્શન એ 1600 ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપનાથી. ઓપ્શન બી 1947 આઝાદીથી. ઓપ્શન સી 1857ના વિપ્લવથી. ઓપ્શન ડી 1935નો ધારાથી. ભારતીય બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ક્યાંથી શરૂ થાય છે? તો ઓપ્શન એ છે ઈસવીસન 1600ની સાલમાં જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારથી, કે પછી 1947 ભારત આઝાદ થયું ત્યારથી, 1857નો વિપ્લવ થયો ત્યારથી, કે 1935નો ધારો આવ્યો ત્યાંથી. પ્રશ્ન નંબર 49નો જવાબ છે ઓપ્શન એ. ઈસવીસન અહીંયા 1600ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યાંથી આપણે ભારતની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શરૂ થઈ હતી. ભારતીય બંધારણની. પ્રશ્ન નંબર 50. બંધારણ સભાએ બંધારણને ક્યારે પસાર કર્યું હતું? ઓપ્શન એ 26 જાન્યુઆરી 1950. ઓપ્શન બી 26 નવેમ્બર 1949. ઓપ્શન સી 15 ઓગસ્ટ 1947. ઓપ્શન ડી 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન નંબર 50નો આપણે જવાબ આવે છે ઓપ્શન બી 26 નવેમ્બર 1949. પ્રશ્ન નંબર 50નો જવાબ છે બંધારણ સભાએ બંધારણને 26 નવેમ્બર 1949ના રોજ પસાર કર્યું હતું. ચાલો તો આપણે 50 પ્રશ્નો અહીંયા સમાપ્ત થાય છે. જે ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસના આપણે 50 કરીને 100 પ્રશ્નો લઈ લીધા. હવે નેક્સ્ટ આપણે નવા વિડીયોમાં ભારતીય બંધારણની લાક્ષણિકતા વિશેના પ્રશ્નો લઈને આવીશું. ત્યાં સુધી તમે નવું શીખતા રહો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય ભારત. અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.